એટલે તમે વિચાર કરો, અમારી માત્ર માગણી એટલી હતી કે 2016-17માં આ પ્રોજેક્ટ પાસ થયેલો છે. આ લોકો પાસે જે કંઈ પણ આધાર પુરાવો, જેને નગરપાલિકા, જે તે સમયની નગરપાલિકામાં આ લોકોએ વેરા, મતલબ કે 51,000 રૂપિયા ભરવાના હોય, જરૂરી આવાસવાળા જે હોય ને એમને 51,000 રૂપિયા ભરવા પાત્ર થતા હોય, એમને પૈસા ભરી પણ દીધા છે. છતાં પણ એમને કોઈ પણ જાતની જવાબદારી સાથેની કામગીરી જે એમને આવાસની સોંપણી કરવાની થતી એ કરવામાં નથી આવેલી. 2 દિવસ પહેલાનું જે મેં લાઈવ કરેલું છે ત્યાંની મેં તમને જે એકદમ બદતર હાલતમાં જે આવાસો પડેલા હતા એ મેં તમને બતાવ્યા છે. બરાબર. તો આજે અમારી માગણી માત્ર એવી હતી કે આજે જ્યારે મુખ્યમંત્રી મોરબીના આંગણે પધારતા હોય તો અમે એમને મળવા માટે જશું અને આમની યોગ્ય રજૂઆત કરશું. પરંતુ અત્યારે તમે જુઓ, જિલ્લા કાર્યાલય પાસે પોલીસનો એવડો મોટો પહેરો ગોઠવી દેવામાં આવ્યો છે કે જાણે અમે કેમ જાણી કોઈ આતંકવાદી હોય અને અમારી માગણી કેમ જાણી અમે કોઈ બોમ્બ નાખવા માટે જતા હોય, એવડો મોટો પહેરો અત્યારે અહીંયા ગોઠવી દેવામાં આવ્યો છે.